આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતેથી ગોવિંદ ગુરુ લીંબડી નવીન તાલુકો બાબતે આમ આદમી પાર્ટી પ્રમુખ દ્વારા અપાઈ પ્રતિક્રિયા। આજ તારીખ 5/10/2025 રવિવારના રોજ સાંજે 4 કલાકે ગોવિંદ ગુરુ લીંબડી નવીન તાલુકો કચેરીઓ શરૂ થતાં આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમાં તાલુકાના ગામોના સીમાંકન સહિત વિવિધ સવાલો આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। જેઓ આમ આદમી પાર્ટી પ્રમુખ શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું અનિલભાઈ ગરાસિયા, ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ। આજે અમારા વિડીયોના માધ્યમથી જાહેર જનતાને કેટલીક વાતો શેર કરવી છે। ટૂંક જ સમયમાં બહુ ખુશીની વાત એ છે કે ઝાલોદમાંથી એક લીંબડી તાલુકો નવો ડિક્લેર કરવામાં આવ્યો। આનંદની લાગણી છે। આવતીકાલે 6 ઓક્ટોબરે લીંબડી તાલુકાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે નજીકના જે ગામડાઓ છે કે વિસ્તાર છે, તમામને આવનાર સમયની અંદર કંઈ પણ જે સરકારી કામ અર્થે દૂર ઝાલોદ સુધી આવવું નહીં પડે અને લીંબડી તાલુકાની અંદર ઓફિસોના માધ્યમથી તમામ પ્રકારના જે સરળતાથી કાગળો કે અન્ય પ્રકારની લાભ મળી રહે। પણ દુઃખની વાત એ છે કે આ જે સીમાંકન જે ઝાલોદ તાલુકાનું અને લીંબડી તાલુકાનું જે બનાવવામાં આવ્યું છે, એ ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ માટે તૈયાર કરવામાં આવ્યું એવું દેખાઈ રહ્યું છે। જનતાના કહેવાથી, જનતાના અભિપ્રાયથી કે જાહેર કે કોઈ આગેવાનોના કહેવાથી કોઈ પણ સીમાંકનનું ઘડવામાં નથી આવ્યું। ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ માટે જે આ જે સીમાંકન બનાવે અને જે ઠોકી દેવામાં આવ્યું છે, જેનાથી જાહેર જનતા કે કેટલાક ગામોની નારાજગીઓ છે, કેટલાક ગામોએ આની રજૂઆત પણ કરી છે, છતાં પણ એ કોઈ ધ્યાને ધરવામાં આવ્યું નથી। આજે જાણીએ છીએ કે તેતરિયા, કોટડા, સાબલી, ધોળાખાખરા, કચલધરા, કાકરાકુવા આ જે ગામો છે એ લીંબડી જે શહેરથી ઝાલોદ તાલુકાની અંદર એમનું જે વિસ્તારની દૃષ્ટિએ જોવા જઈએ તો ઘણું ખરું અંતર છે। આ જે ગામો ખરેખર જો લીંબડી શહેરની અંદર જો સમાવેશ કરવામાં આવ્યો હોત તો ત્યાંની જનતા કે ત્યાંના જે આગેવાનો ન્યાય મળ્યો હોત। ખરેખર ન્યાય મળ્યો નથી। સાથે કેટલાક ગામો છે, સારમારિયા, વરોડ, રણિયાર કણબી, લીલવા ઠાકોર, ટાંડી, મુંડાયડા, પેથાપુર આવા જે ગામો છે, આ ખરેખર આ ગામોની અંદર ગામોને અહીંયા ઝાલોદને તાલુકાની અંદર સમાવેશ કર્યો હોય તો ક્યાંક ને ક્યાંક બધાને ન્યાય મળતો એવું દેખાઈ રહ્યું છે। એટલે આ જે સીમાંકન જે બનાવવામાં આવ્યું છે, માત્ર ને માત્ર એક મજાક કહું તો ચાલે। કોઈ પણ સામાન્ય વ્યક્તિને પણ આપણે પૂછીએ કે જાણવા જઈએ તો એ ક્લિયરલી આ વસ્તુ પર કહી શકે કે સીમાંકન જે છે એ રાજકીય લાભ માટે બનાવ્યું દેખાઈ રહ્યું છે। સાથે આજે આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું, 6 ઓક્ટોબર અને કાલે આપણે જોઈએ છીએ કે સોમવારનો દિવસ છે। આ શિક્ષણની દૃષ્ટિએ હું કહેવા માગું છું કે કાલે શિક્ષણ એટલે કે પ્રાથમિક સ્કૂલો ચાલુ છે અને આ સ્કૂલની અંદર આ જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે સરકારી કુમાર શાળાની અંદર, અને આ જે એક્ઝામ ચાલી રહી છે અને આ એક્ઝામ બાળકોની એક્ઝામ હોય કે જીપીએસસીની એક્ઝામ હોય, પરીક્ષા જ હોય છે। પણ આ રાજકીય રીતે આ જે પ્લાન જે આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે, ખરેખર દિવસ રજાનો દિવસ હોત તો ખરેખર બાળકોને જે શિક્ષણ કે ચાલુ એક્ઝામની અંદર ડિસ્ટર્બ થવાનો ભય ન રહેતો। આજે મારે આ વિડીયોના માધ્યમથી એમ કહેવું છું કે માનનીય ધારાસભ્ય આ વસ્તુ પર ખરેખર ધ્યાન લેવા જેવી વસ્તુ છે કે કોન્સન્ટ્રેશન ઇટ શુડ બી નેસેસરી ફોર ધ એક્ઝામ। ખરેખર બાળકોને જે ડિસ્ટર્બન્સ થાય એમ છે તો આના માટે પણ કોઈક રજાનો દિવસ નક્કી કરે એવું મારું માનવું છે।